Hi students, welcome back to our channel Achieve Excellence in Commerce by मानसी सुवेदी। आज हम क्लास 12 गुजराती SL जिसका कोड है 008 उसके बारे में बात करने वाले हैं। बहुत से स्टूडेंट्स की यही कमेंट थी कि गुजराती में डर लग रहा है, गुजराती में कैसे करें, कहाँ पे फोकस करें वो नहीं समझ में आ रहा है। तो बस उसी के लिए थोड़ा गाइडेंस देने के लिए आपको ये वीडियो बनाया है मैंने। तो ज़्यादा मैं आपका टाइम वेस्ट यहाँ पे नहीं करूँगी, जल्दी से पॉइंट टू पॉइंट हम बात करेंगे। और गुजराती का पेपर है तो मैं बात भी गुजराती में ही करूँगी। ओके, तो અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિભાગ પ્રમાણે ગુણભાર આપેલા છે। વિભાગ એ આપણો પદ્ય વિભાગ છે જેમાં 20 માર્ક્સ ટોટલ હશે। વિભાગ બી ગદ્ય વિભાગ છે જેના પણ 20 ગુણ છે। વિભાગ સી વ્યાકરણ વિભાગ છે જેમાં 20 ગુણ છે અગેન। વિભાગ ડી અર્થગ્રહણ અને લેખન છે જેમાં પણ 20 ગુણ છે। વિભાગ ઈ આપણો લેખન સજ્જતા હશે જેના પણ 20 ગુણ છે। આ રીતે આપણું 100 માર્ક્સનું પેપર આપણને જોવા મળે છે। તો હવે આપણે દરેકની વિભાગવાર અહીંયા ચર્ચા કરીશું। તો સૌથી પહેલા વિભાગ એ જે છે એ આપણો પદ્ય આધારિત છે। હવે જ્યાં આપણે ભૂલ નથી કરવાની ને એના વિશે વધારે હું વાત કરીશ। અને ગુજરાતીમાં એવું નથી કે આ લેસનમાંથી આટલા માર્ક્સનું ફિક્સ જ છે, કન્ફર્મ જ છે, હે ને। તો આપણે એને લેસન વાઇઝ જે વેઇટેજ છે, જેવી રીતે આપણે અકાઉન્ટ્સ અને સ્ટેટમાં કરેલું હતું લેસન વાઇઝ, એ રીતે આપણે આમાં કરી શકીશું નહીં કે આ લેસનમાંથી જ મોટા ક્વેશ્ચન્સ આવશે કે આમાંથી જ શોર્ટ ક્વેશ્ચન્સ આવશે, એવું નથી। તો વિભાગ એ પદ્ય આધારિત છે જેના કુલ ગુણ 20 છે। હવે અહીંયા તમે થોડું ધ્યાન આપશો કે આપણે વ્યવસ્થિત માર્ક્સ કઈ રીતે લાવી શકીએ। તો પહેલો 1 થી 5 જે પ્રશ્નો છે તે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। તો અહીંયા આપણને MCQ જોવા મળશે 5। તો MCQની તૈયારી આપણે પદ્ય વિભાગમાં વ્યવસ્થિત રીતે કરવાની છે। ગદ્ય વિભાગમાં પણ પૂછાશે તો MCQની તૈયારી આપણે અહીંયા કરી લેવાની છે। હવે સૌથી ઇમ્પોર્ટન્ટ જે વાત છે ને અહીંયા એ છે પ્રશ્ન નંબર 6 થી 9માં। તો આ જે પ્રશ્ન નંબર 6 થી 9 છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ છે નીચે આપેલા જોડકાને સાચી રીતે જોડો। તો અહીંયા તમારે તમારો પદ્ય વિભાગ અને ગદ્ય વિભાગ તમારી બુકના શરૂઆતમાં જ કે આ કાવ્ય કોને લખેલું છે કે આ પાઠ કોને લખેલો છે એ જોડકા જોડવાના, રાઈટ। તો એ આપણે જે પેજ છે આપણું એ આપણે હંમેશા ગુજરાતીમાં યાદ જ રાખવાનું હોય, કારણ કે ગુજરાતીના પેપરમાં વારંવાર આ પ્રશ્ન આવે ને આવે જ। અને જો તમે એ એક પેજ યાદ કરી લેશો તો તમને અહીંયાથી પદ્ય વિભાગમાં પણ 4માંથી 4 માર્ક્સ મળશે। આ ઉપરાંત નીચે ગદ્ય વિભાગમાં પણ તમને અહીંયા 4માંથી 4 માર્ક્સ મળી જશે, રાઈટ। તો પહેલી વસ્તુ હતી કે આપણે MCQ પર ફોકસ કરવાનું છે, બંને વિભાગમાં પદ્ય આધારિત હોય કે ગદ્ય આધારિત, એ થઈ જાય એમાં આપણી ભૂલ પડવી જ નહીં જોઈએ, રાઈટ। કારણ કે તમને અને મને બંનેને ખબર છે કે જ્યારે આપણે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોઈએ ત્યારે ગુજરાતી ગ્રામરમાં ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે। તો ગ્રામર સેક્શનમાં આપણા 20માંથી માર્ક્સ કટ થવાની સંભાવનાઓ ઘણી જ્યારે વધારે હોય ને તો ત્યારે આપણે આપણું પૂરેપૂરું ફોકસ જેમાં આપણે માર્ક્સ લાવી શકીએ એના પર જ રાખવું। તો જ્યારે પણ ગુજરાતીની તૈયારી કરવા બેસો MCQ બધા જ કરી લો। અને જે મેં તમને કીધું છે કે આ કાવ્ય કોણે લખેલું છે, એનો પ્રકાર કયો છે, રાઈટ, એ પેજ જ છે શરૂઆતમાં આપણા ચોપડીના શરૂઆતમાં જ। તો એ આપણે યાદ રાખી લેજો, પૂરેપૂરું યાદ રાખી લેજો। એમાંથી તમને 4+4 ટોટલ 8 માર્ક્સ મળશે જ, બરાબર। એ એક જ પેજ વાંચવાથી જો 8 માર્ક્સ ફિક્સ મળવાના જ છે તો પછી આપણે કેમ નહીં કરીએ। તો એ તૈયારી આપણે અહીંયા કરી લેવાની છે, રાઈટ। ચલો આગળ વધીશું। ક્વેશ્ચન નંબર આપણા જે છે આગળ 10 થી 12। તો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। તો અહીંયા આ ક્વેશ્ચનથી હું તમને એક્ઝેક્ટ નહીં કહીશ કે કયા લેસનમાંથી પૂછાશે, કારણ કે તમને અને મને બંનેને ખબર છે કે ગુજરાતીમાં લેસન વાઇઝ બ્લુપ્રિન્ટ આવતી નથી, બરાબર। તો આપણે ખાલી શું જોવાનું છે, તો પદ્ય આધારિત જે આપણા સવાલો આવવાના છે એમાં ક્વેશ્ચન નંબર 10 થી 12 એક વાક્યના ઉત્તર હશે જેનું વેઇટેજ પદ્ય વિભાગમાં 3 માર્ક્સનું રહેશે, રાઈટ। 13 થી 15 નંબરના ક્વેશ્ચન 3-4 વાક્યના જવાબ હશે, રાઈટ। તો અહીંયા તમને ઓપ્શન મળે છે કે કોઈ પણ 2 લખવાના છે, ટોટલ 4 માર્ક્સ રહેશે। અને સવિસ્તાર ઉત્તર લખો, એ આપણે વાંચવાનો જ છે અને ગમે તે એક જ લખવાનો છે। હવે તમને પ્રશ્ન થાય કે કેટલામાંથી એક લખવાનો છે, રાઈટ। તો તમે અહીંયા ક્વેશ્ચન નંબર જોઈ શકો છો 13 થી 15 છે, હા ને, એમાંથી કોઈ પણ 2 લખવાના છે। અને 16 અને 17 2 સવાલ છે,
સવિસ્તાર ઉત્તર માટે એમાંથી એક જ લખવાનો છે. તો અહીંયા તમને ઓપ્શન મળશે અને તમે ક્વેશ્ચન નંબર પરથી આઈડેન્ટિફાઈ કરી શકશો કે કેટલા સવાલમાંથી કેટલા આપણે લખવાના છે, રાઈટ. તો આપણે પદ્ય આધારિત જેટલા પણ સવાલો છે એ દરેક લેસનના વાંચી જ લેવાના છે, જેથી કરીને અહીંયા આપણે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકીએ. આ એ વિદ્યાર્થીઓ માટે ખાસ છે જેને વ્યાકરણમાં ઘણી તકલીફ પડે છે, બરાબર. અને છેલ્લી ઘડીએ વ્યાકરણ ગમે એટલું કરો, બરાબર, અને કોઈ જોડણી નવી જ પૂછાઈ જાય, કોઈ રૂઢિપ્રયોગ નવો જ પૂછાઈ જાય, કોઈ કહેવત નવી જ પૂછાઈ જાય, એવું થવાની શક્યતા ઘણી રહેલી હોય. તો આપણે જે કરી શકીએ છીએ, જે સવાલ આપણને ખબર જ છે કે પદ્ય અને ગદ્યમાંથી આવવાના જ છે, તો આપણે એની તૈયારી કરી લેવી જોઈએ, રાઈટ. ચાલો આગળ વધીએ. સેમ જે રીતે પદ્ય વિભાગમાં આપણે તૈયારી કરી છે એ જ રીતે આપણે ગદ્ય વિભાગમાં પણ તૈયારી કરીશું. તો સૌથી પહેલાં 18 થી 21 એટલે કે ટોટલ 4 આપણને નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. એટલે કે MCQ છે, જે મેં તમને કીધું કે આપણે ગદ્ય અને પદ્ય બંનેમાં પહેલાં MCQ તો વાંચી જ લેવાના છે. ત્યાર પછી જે મેં તમને કીધું છે કે 22 થી 25 જે છે એ તમને અહીંયા જોડકાને સાચી રીતે જોડો, રાઈટ. તો 22 થી 25 નંબરમાં અહીંયા મેં તમને કીધું તે તમારે વાંચી જ લેવાનું છે ગદ્ય આધારિતમાં, કે પાઠના રચયિતા કોણ છે, એ જોડકા જોડોમાં આવશે અને આવશે, એના પ્રકાર કયા છે એ આપણે વાંચી લેવાનું છે, રાઈટ. હું આના પર ખાસ ફોકસ કરું છું કારણ કે 8 માર્ક બેઠા જ લેવાના છે, એમાં તો કોઈનો પણ એક પણ માર્ક્સ કટ થવો જોઈએ નહીં. ચાલો આગળ વધીશું. હવે 26 થી 29 નંબરના પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર છે. 30 થી 32 એટલે કે કુલ આપણને 3 ક્વેશ્ચન છે, એમાંથી 2 અટેન્ડ કરવાના છે. 33 અને 34 આ 2 સવાલ સવિસ્તાર ઉત્તરમાં મળશે અને કોઈ પણ એક આપણે અહીંયાથી જવાબ લખવાનો છે. તો અહીંયા તમારે ગદ્ય અને પદ્ય જે વિભાગ છે એના સવાલ અહીંયા તમારા કમ્પ્લીટ થઈ જશે. અહીંયા તમારે તમારું બેસ્ટ આપવાનું છે. ઉપરના પદ્ય વિભાગમાં 20માંથી મેક્સિમમ સ્કોર કરી શકો એવા પ્રયત્ન આપણા હોવા જ જોઈએ. અને ગદ્ય આધારિત જે સવાલ છે એમાં 20માંથી જેટલા પણ મેક્સિમમ આપણે કવર કરી શકીએ એની આપણે ટ્રાય કરવાની છે. પણ મારો જે તમને કહેવાનો મતલબ છે કે તમારા માર્ક્સ જ્યાં નહીં કપાવવા જોઈએ ને એ MCQ છે અને આ જોડકા છે, એમાં તમારે એક પણ માર્ક્સ નહીં કટ થવો જોઈએ, કારણ કે બેઠા જ માર્ક્સ લેવાના છે. MCQ તમારો સાચો થાય તો કોઈ તમારો એમાં ગુજરાતી વિષયમાં પણ અડધો માર્ક્સ કટ નહીં કરી શકશે MCQમાં કે જોડકામાં, કારણ કે આ બાકીના જે પ્રશ્નો છે એક વાક્યમાં 3-4 વાક્યમાં જવાબ, એમાં તમારા માર્ક્સ કટ થશે ને થશે જ, હે ને. તો આ જે 2 વસ્તુઓ દેખાય છે ગદ્ય અને પદ્ય આધારિત, એમાં તમારા આ માર્ક્સ તો કપાવવા જોઈએ નહીં, રાઈટ. ચાલો, તો આઈ હોપ કે તમને અહીંયા સમજ પડી ગઈ હશે. એનો મતલબ એવો નથી કે પ્રશ્નોમાં ફોકસ નહીં કરશો, પ્રશ્નો આપણે વાંચવાના જ છે, બરાબર, અને સરખી જ તૈયારી કરવાની છે. પણ મારું કહેવાનું એટલું છે કે એમાં તમારા થોડા ઘણા અડધો હાફ માર્ક્સ 1 માર્ક્સ એ પેપર ચેક કરવાવાળો તમારી જોડણીમાં ભૂલ કાઢીને કે કંઈ પણ કરીને થોડા માર્ક્સ કટ કરશે, બરાબર. તો એના માટે આપણે તૈયારી રાખવી પડશે. હવે આપણે વાત કરીએ વિભાગ C વ્યાકરણ આધારિત પ્રશ્નોના. ઘણા વિદ્યાર્થીઓના માર્ક્સ અહીંયા જ વધારે કપાય છે કારણ કે વ્યાકરણમાં તકલીફ પડતી હોય છે. તો આપણે શું કરી શકીએ લાસ્ટ મોમેન્ટ પર, જેથી આપણા માર્ક્સ આપણે વધારે કવર કરી શકીએ? તો સૌથી પહેલાં આપણે શું કરવું જોઈએ ખબર છે? તો જેના પણ વધારે વેઇટેજ છે અહીંયાથી એ બધા ટોપિક્સ આપણે પહેલાં જ કરી લેવા જોઈએ. જેના પણ માર્ક્સ વધારે છે ટોપિક્સ પર આપણે વધારે ફોકસ કરી લેવું જોઈએ, જેથી આપણા એમાં મેક્સિમમ માર્ક્સ કવર થઈ શકે. તો જે સ્ટ્રેટેજી આપણે અકાઉન્ટ્સ અને સ્ટેટમાં યુઝ કરીએ છીએ કે જે લેસનમાંથી વધારે માર્ક્સનું પૂછાવાનું હોય એના પર આપણે વધારે ફોકસ કરીએ છીએ ને, તો ગુજરાતીમાં પણ આપણે સેમ જ કરીશું કે જેનું વેઇટેજ અહીંયા વધારે છે ને એ વ્યાકરણ આપણે પહેલાં કરીશું અને ભૂલ નહીં પડે એની આપણે ટ્રાય કરીશું, રાઈટ. તો ક્વેશ્ચન નંબર 35 થી 37 પ્રત્યય અને નામ યોગી ઓળખાવો એના છે. તો એમાં આપણને ટોટલ 3 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે, તો આના પર આપણે ફોકસ કરીશું. એના સિવાય 38 અને 39 વિરામ ચિહ્નનો ઉપયોગ એના પર ફોકસ કરીશું. 40-41 સંયોજકનો ઉપયોગ, 42 થી 44 વાક્ય ઓળખાવો, 45 થી 46 પદક્રમ અને પદ સંવાદ. ત્યાર પછી તરત જ આપણે જોડણી પર થોડા ફોકસ કરીશું. એમ તો કહેવાય છે કે જોડણી તમે કેટલી પણ તૈયાર કરો એ જો પાઠમાંથી પૂછાઈ જાય તો આપણને આવડે પણ નહીં પણ આવડે, બરાબર, પણ આપણે આપણી તૈયારી ટાઈમ હોય એ પ્રમાણે કરી જ લેવાની.
હવે એના સિવાયના જે પ્રશ્ન તમે વ્યાકરણમાં જોઈ રહ્યા છો એના સિવાયના જેટલા પણ તમને અહીંયા પ્રશ્નો દેખાય છે, જેવી રીતે રૂઢિપ્રયોગ છે, આપણે એક વાર બધા જ લેસનના વાંચી લેવાના, એક્સરસાઇઝમાં હોય, નવનીતમાં જે એક્સ્ટ્રા હોય એ આપણે વાંચી જ લેવાના, બરાબર. ત્યાર પછી સામાસિક શબ્દ, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો ઓળખો, શુદ્ધ અને અશુદ્ધ વાક્ય રચના, એ પણ થોડી ઇઝી હોય છે ને, એના પર પણ થોડું ફોકસ કરી લેજો. શુદ્ધ અને અશુદ્ધ વાક્ય રચના એ પણ ઇઝી હોય છે, તો એ થોડું 1 માર્ક્સ અહીંયાથી તમે લઈ શકો છો. અને તે પછી જે છે તે જોડણી તો મેં તમને કીધું એ રીતે, અને કહેવત, બરાબર, તો એનો 1 માર્ક્સ છે. તો જો તમારા પાસે સમય ઓછો હોય, તમે બધા જ લેસનની કહેવત, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, આ બધું રૂઢિપ્રયોગો, આ બધું વાંચી શકો એટલો ટાઈમ જ તમારા પાસે જો હવે નહીં હોય ને, તો મારો તમને અહીંયા કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે આ માર્ક્સ તમે બેઠા મેળવી શકો ને, બસ એની ટ્રાય, જે મેક્સિમમ માર્ક્સ છે એ તમારો તમને મળી જ જાય, અને એમાં એક પણ માર્ક્સ નહીં કપાય ને, આટલામાં એટલી તૈયારી કરો તો તમે વ્યાકરણમાં ઓછા સમયમાં વધુ માર્ક્સ લાવી શકશો, રાઈટ. અર્થગ્રહણ અને લેખન સજ્જતા. હવે આ જે આપણો વિભાગ છે, વિભાગ ડી, એમાં આપણે કઈ રીતે માર્ક્સ મેળવશું વધારે, એમાં આપણે ધ્યાન આપીએ. તો જે 55 થી 59 નંબરના ક્વેશ્ચન છે એ છે પદ્યાર્થ ગ્રહણ. હવે ધ્યાનથી સમજજો, તમને કાવ્ય આપેલું છે, તો આ કાવ્ય વાંચી 5 પ્રશ્નોના ઉત્તર 1 વાક્યમાં આપવાના રહેશે. તો આ કોઈ પણ કાવ્ય પૂછાઈ શકે છે અહીંયા, એ તમારે કાવ્યને ધ્યાનથી વાંચવાનું છે, બરાબર, અને એમાંથી તમને જે પણ પ્રશ્નો પૂછેલા છે એનો જવાબ તમારે અહીંયા આપવાનો રહેશે પદ્યાર્થ ગ્રહણમાં, બરાબર. તો જો તમારી પાસે સમય હોય તો તમે એક્સ્ટ્રા તૈયારીમાં ભાગરૂપે આ પદ્યાર્થ ગ્રહણ, બરાબર, એની તૈયારી કરી શકો છો. એમાં કઈ રીતે કાવ્ય પરથી વાંચવું અને એના આન્સર આપવા એ આપણે સમજી શકીએ છીએ. આપણી પાસે સમય હોય તો આની તૈયારી કરજો, કારણ કે કોઈ વાર એવું પણ બને કે જે તમે વાંચીને ગયા હોય એ બેઠું જ આવી જાય, તો તમને અહીંયા બેઠા માર્ક્સ મળી જાય. અને સમજો એ નથી પણ આવતું, કોઈ નવો જ અહીંયા કાવ્ય તમને આપી દેવામાં આવે છે, તો પણ તમને એટલીસ્ટ આઈડિયા હશે કે આના જવાબ કઈ રીતે આપવાના છે, કારણ કે તમે એનો અભ્યાસ કરેલો હશે, બરાબર. ત્યાર પછી સિમિલરલી ગદ્યાર્થ ગ્રહણ, એમાં આપણે શું કરવાનું છે, તો આપણને એક પરિચ્છેદ આપેલો હશે અહીંયા, એટલે કે આપણને એક પેરેગ્રાફ આપેલો હશે અને એ આપણે ધ્યાનથી વાંચવાનો હશે. હવે એ પેરેગ્રાફમાંથી જ આપણને 5 સવાલ પૂછેલા હશે, એના આપણે યોગ્ય રીતે આપણું બેસ્ટ લખીને એના આન્સર આપવાના છે, રાઈટ. તો એના પણ 5 માર્ક્સ છે. તો આ એવો એક વિભાગ છે કે જેમાં આપણે બસ કાવ્ય અથવા તો જે પેરેગ્રાફ આપેલો છે બસ એના પરથી જવાબ આપવાના છે. તો અહીંયા પણ આપણે માર્ક્સ કવર કરી શકીએ છીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે સંક્ષેપીકરણ કરવું, રાઈટ. તો અહીંયા જે છે એ અંગ્રેજીમાં ગદ્યખંડ આપેલો હશે, જેને પણ સંક્ષેપ નથી ખબર, 1/3 કઈ રીતે કરવાનું એ નથી ખબર, એ પ્લીઝ જઈને એક વિડીયો સર્ચ કરી લેજો, યા તો તમારા શિક્ષકની મદદ લઈ લેજો, પણ આ સંક્ષેપીકરણ તો શીખી જ લેજો, કારણ કે એમાં બેઠા માર્ક્સ લેવાના હોય છે. અંગ્રેજી ગદ્યખંડ આપેલો હશે, બસ એને વાંચો, બરાબર. હવે એને ગુજરાતીમાં 1/3 સંક્ષેપ કરીને લખી લેવાનું છે અને એને યોગ્ય શીર્ષક આપવાનું છે. તો બસ એ જે લખાણ છે એને થોડું કટ કરીને ઇન ધ સેન્સ બસ એનો બધો જ ભાવ આવી જાય, એનો સાર આવી જાય, શું કહેવા માંગે છે પેરેગ્રાફ, એ તમારે ગુજરાતીમાં સમજાવવાનું છે અને થોડા ઓછા શબ્દોમાં સમજાવવાનું છે, 1/3 શબ્દોમાં, અને એને યોગ્ય શીર્ષક પણ આપવાનું છે, બરાબર. તો આમાં પણ આપણે 5 માર્ક્સ બેઠા લઈ શકીએ છીએ. એના સિવાય ઇઝીએસ્ટ ટોપિક ક્વેશ્ચન નંબર 66. હવે આ જે ક્વેશ્ચન છે 66, મુદ્દા પરથી વાર્તા લખવી. તો આપણને મુદ્દા આપી જ દીધેલા હશે, આશરે 100 શબ્દોમાં આપણે વાર્તા લખવાની છે અને એને યોગ્ય શીર્ષક આપવાનું છે. હવે જ્યારે આપણે આ પ્રશ્નો લખવાની શરૂઆત કરીએ ને, તો મુદ્દા આપેલા હોય તો થોડી એક વાર્તા આપણે થોડી રફમાં બનાવી લેવી જોઈએ, પોઈન્ટ ટુ પોઈન્ટ, પોઈન્ટ પછી પોઈન્ટ આપણી વાર્તા લખાય અને સામેવાળાને, શિક્ષકને જે તપાસનાર છે એને વાંચવાની મજા આવે, બરાબર, અને યોગ્ય રીતે લખાયેલી હોય તો તમને માર્ક્સ અહીંયા સારા મળી શકે. તો થોડું રફ કામ પહેલાં કરી લેશું અને પછી આપણે વ્યવસ્થિત એને જો લખીશું એક્ઝામમાં તો તમને માર્ક્સ વધારે મળવાની સંભાવના છે. તો આ ઇઝીએસ્ટ છે વિભાગ ડી, માર્ક્સ મેળવવા સહેલા છે.
બસ વિભાગ સીમાં મેં તમને કીધું છે કે મેક્સિમમ માર્ક્સ કઈ રીતે મેળવવા, કયા ટોપિક્સ પર વધારે ફોકસ કરો, બસ એની તૈયારી શરૂ કરી દો. આગળ વધીએ. વિભાગ ઈ, એ છે આપણું લેખન સજ્જતા. હવે અહીંયા લેખન સજ્જતામાં વિચાર વિસ્તાર, આપેલ પંક્તિઓનો આશરે 100 શબ્દોમાં વિચાર વિસ્તાર લખવાનો રહેશે અથવા માં કોઈ પણ અવતરણ આપવાનું રહેશે જેનો વિસ્તાર કરવાનો રહેશે, જેના 5 માર્ક્સ છે. તો આની પણ તૈયારી તમારે કરવી પડશે વિચાર વિસ્તારની. ત્યાર પછી અહેવાલ લેખન છે. આપેલ વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લેખન કરવાનું રહેશે. તો તમને ખ્યાલ જ છે કે અહેવાલ પૂછાવાનો જ છે, તો એનું ફોર્મેટ જોઈને જવું. જો તમે ફોર્મેટમાં ભૂલ કરશો અહેવાલના તો માર્ક્સ કટ થઈ જશે. તો પહેલું કામ સંક્ષેપીકરણ શીખી જ લેવાનો છે. એ કઈ રીતે કરવાનું, એને કઈ રીતે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં લખવાનું છે, શીર્ષક કઈ રીતે આપવું, એ તમારે થોડું ફોકસ કરીને શીખી લેવાની જરૂર છે. જો નહીં કર્યું હોય તો કરી લેજો, કારણ કે મુદ્દા પરથી વાર્તા એ તો તમે કરી જ લેશો, રાઈટ. કાવ્ય પરથી સવાલના જવાબ એ પણ તમે થોડા હદ સુધી કરશો. ગદ્ય આપેલો હશે એટલે કે પેરેગ્રાફ આપેલો હશે, એમાંથી સવાલ જવાબ એ પણ કરશો. પણ અહેવાલનો એક ફોર્મેટ હોય છે, એ ફોર્મેટમાં ભૂલ પડશે તો માર્ક્સ કટ થશે. એટલે અહેવાલ લેખન કઈ રીતે લખાશે એનું ફોર્મેટ એકવાર તમારે ચેક કરી લેવાનું છે. જો તમને તમારા ટેક્સ્ટબુકમાં નહીં સમજ પડતી હોય તો ખાલી યુટ્યુબ પર સર્ચ કરજો અહેવાલ લેખન, અને તમને ઘણા બધા મળી જશે, એના ફોર્મેટ મળી જશે. કઈ રીતે લખાય અહેવાલ એ તમને મળી જાય એટલે તમારે એનો અભ્યાસ કરી લેવાનો, અને એ જ ફોર્મેટમાં વ્યવસ્થિત લખશો તો માર્ક્સ 5માંથી મેક્સિમમ તમને મળશે, રાઈટ. ચલો આગળ વધીએ. આપણો લાસ્ટ ક્વેશ્ચન પેપરનો 69 નંબર જે છે નિબંધ લેખન. અને આના વિશે આપણે બધા જ માહિતગાર છીએ કે નિબંધના મુદ્દા આપેલા હશે અને તમારે નિબંધ લખવાનો છે. 3 નિબંધ અહીંયા તમને આપશે, એમાંથી તમારે કોઈ પણ એક લખવાનો છે અને મેક્સિમમ માર્ક્સ છે 10 એના. બહુ જ ધ્યાનથી સિલેક્શન કરવું નિબંધનું. તમને 3માંથી જે મેક્સિમમ તમે વ્યવસ્થિત સારામાં સારું લખી શકતા હોય એ નિબંધ આપણે સિલેક્ટ કરવાનો છે, અને ડાયરેક્ટ લખવાની શરૂઆત કોઈ પણ દિવસ નહીં કરતા નિબંધની. રફ પેજ પર તમારા છેલ્લું પાનું જે હોય સપ્લિમેન્ટનું એને રફ પેજ બનાવી દેવાનું. નિબંધના મુદ્દા જે આપેલા છે એના પરથી તમારી શોર્ટ રફ કામ એ તૈયાર કરો કે આ મુદ્દા પછી મારો સેકન્ડ પેરેગ્રાફ આ બાબત વિશે હશે, ત્યાર પછી આ બાબત વિશે હશે. એને પોઈન્ટમાં અરેન્જ કરો ફટાફટ, રાઈટ. અને પછી નિબંધ લખો તો તમે મેક્સિમમ માર્ક્સ મેળવી શકશો, કારણ કે નિબંધમાં ગોળ ગોળ અને એક જ વસ્તુ વારંવાર લખાયેલી હોય, જોડણીની ભૂલો હોય, બરાબર, અને પ્રેઝન્ટેશન સારું નહીં હોય તો માર્ક્સ ઘણા કપાઈ જાય છે. તો આ બધી બાબતોનું ધ્યાન રાખવું, થોડું રફ કામ કરી લેવું. સ્લોગન્સ આવડતા હોય, કોટેશન્સ આવડતા હોય આપણને તો એ પણ એના અંદર ઉમેરવા, જેથી નિબંધ આપણે સારામાં સારો લખી શકીએ. બસ એને 3માંથી કયો લખવું અને બસ એની પસંદગીમાં આપણે ખાસ ખ્યાલ રાખવો, કારણ કે કોઈ વાર આપણને ખોટો નિબંધ પસંદ થઈ જાય અને પછી આપણને વાક્ય રચના જ નહીં મળે કે આગળ શું લખવું, તો પછી એમાં આપણો ટાઈમ પણ વેસ્ટ થઈ જાય અને માર્ક્સ પણ સારા નહીં મળે. તો એ આપણે ખાસ કાળજી રાખીશું, રાઈટ. તો આઈ હોપ કે તમને અહીંયા ક્લિયરલી સમજ પડી ગઈ છે કે કઈ રીતે આપણે તૈયારી કરવાની છે ગુજરાતીમાં. સ્ટ્રેસ થોડો પણ નહીં લેતા, બસ તમારું બેસ્ટ આપવાનું છે. મેં જે તમને કીધું એના પર ફોકસ કરો, એનું ધ્યાન આપો. આના સાથે હું તમને અહીંયા સેમ્પલ પેપર પણ બતાવું છું, એ તમે શાંતિથી જોઈ લો. એમાં ખાસ જોડકા જોઈ લો, MCQ જોઈ લો કઈ રીતે પૂછાય છે. અને મેં તમને કીધું તેમ ટેક્સ્ટબુકનું જે પેજ છે જેના પર લખેલું છે જોડકા જેમાંથી પૂછાય છે એ ખાસ તમે અહીંયા ધ્યાનથી તૈયાર કરી લેજો, રાઈટ. પોસિબલ હશે તો હું આ જ વિડીયોમાં લાસ્ટમાં એ પેજ જોઈન કરી દઈશ, જેથી તમે એને જોઈ શકો અને તૈયારી કરી શકો. જોડકા જોડો એના માટે, બરાબર. ચાલો તમે સેમ્પલ પેપર જોઈ શકો છો. અને મેં તમને કીધું હતું કે હજુ એક ટીપ આપીશ, તો એ ટીપ એ છે કે આ જે સેમ્પલ પેપર જે છે જે હું તમને બતાવું છું અહીંયા, એમાંથી સવાલ આવવાની શક્યતા પણ છે. એટલે આ તૈયાર તમારે કરી લેવાનું. સેમ્પલ પેપર જે છે પહેલાં તમે જોઈ શકો છો વિભાગ એ 1 થી 5 જે તમારા MCQ છે. અને આ તમે જોડકા જોઈ શકો છો કે ક્રોધી સ્વભાવને, અને કૃતિ છે અને એનો સાહિત્ય પ્રકાર છે, રાઈટ. તો આમાં તમારા માર્ક્સ નહીં કપાય એનું ધ્યાન રાખજો, જે મેં તમને કીધું હતું આગળ પણ. ત્યાર પછી 1 વાક્યમાં ઉત્તર, 3-4 વાક્યમાં ઉત્તર અને સવિસ્તાર ઉત્તર. સિમિલરલી ગદ્ય વિભાગમાં તમને MCQ જોવા મળશે, અને જે જોડકા આપેલા છે કૃતિ અને એના સાહિત્યકાર તમારે જોડવાના છે. આ 4 માર્ક્સ આપણે બેઠા લેવાના છે, અને MCQના પણ માર્ક્સ આપણે કટ થવા દેવાના
નથી, એ આપણને બેઠા મળશે તો આપણું ઓવરઓલ જે માર્ક્સ છે એ વધશે, રાઈટ. કારણ કે અહીંયા તમારા કોઈ પણ ટીચર કે કોઈ પણ શિક્ષક જે પેપર ચેકર છે એ તમારો એક પણ માર્ક્સ અહીંયા કટ કરી શકશે નહીં જો સાચો જવાબ લખશો તો, રાઈટ. બાકી બધા આજે સવાલ છે આપણા, એમાં તમારા થોડા ઘણા માર્ક્સ જોડણીના કારણે અને સવાલ થોડો ઉપર નીચે લખવાથી કટ થઈ શકે છે, રાઈટ. ત્યાર પછી આ વિભાગ સી વ્યાકરણ વિભાગ છે. આમાં આપેલું વ્યાકરણ તમારે કરી જ જવાનું છે, આખો વિભાગ છે અહીંયાથી કરી જ જજો, બરાબર. પોસિબલ છે કે કોઈ 1-2 ક્વેશ્ચન અહીંયાથી પૂછાઈ જાય તો તમને ફાયદો થઈ શકે છે. તો આ પેપર તમે અહીંયા ફટાફટ જોઈ લેશો. વિભાગ ડીમાં જે કાવ્ય આપેલા છે એને સોલ્વ કરવાની ટ્રાય કરવી જ, રાઈટ. એના પરથી પ્રશ્નોના જવાબ આપવાની ટ્રાય કરવી, એવું વિચારીને આ પેપર જોજો કે આ જ પેપર જો લખવાનું હોય તો તમે શું લખતે આના અંદર, રાઈટ. ત્યાર પછી અંગ્રેજી પરિચ્છેદ આપેલો છે જેને સંક્ષેપ કરવાનો છે. મુદ્દા પરથી વાર્તા આપેલી છે. ત્યાર પછી વિભાગ ઈ લેખન સજ્જતા, આમાં પણ જે પંક્તિઓ આપેલી છે એની તૈયારી કરીને જવી, અહેવાલ તૈયાર કરી લેવો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ જે આપેલા છે આ 3 તો કરી જ લેવાના, એના સિવાયના પણ નિબંધની તૈયારી રાખવાની. આ 3 તો કરી જ લેજો, પણ જ્યારે એક્ઝામમાં કોઈ પણ નિબંધ પૂછાય 3 ઓપ્શન હોય, જે બેસ્ટ આવડતું હોય એ જ સિલેક્ટ કરવું અને એ જ લખવું, રાઈટ. તો આઈ હોપ કે તમારા બધા જ ડાઉટ અહીંયા ક્લિયર થઈ ગયા હશે, તમને કોઈ પણ ડાઉટ નહીં હશે. જો કોઈ પણ હજુ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. આજના માટે બસ આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ લર્નિંગ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ.